પાસે આવેલ વીરભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા કેરીના દિવ્ય શણગાર કરવામાં આવ્યા અને દાદાને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। શ્રી વીરભંજન હનુમાનજી મંદિરના બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કેરીના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો। સવારે 36 કલાકે શણગાર આરતી કરવામાં આવી। દાદાને 751 કિલો કેરીનો ભોગ લગાવી શણગાર કરવામાં આવ્યા, જેમાં દેશી કેરી, તોતાપુરી કેરી, બદામ કેરી, કેસર કેરી, રાજાપુરી કેરી, આફૂસ કેરી, લંગડો કેરી, પાયરી કેરી, લાલબાગ કેરી, દેશી કેરી, કચ્છની કેસર જેવી કેરીનો 751 કિલોનો ભોગ લગાવીને શણગાર કરવામાં આવ્યા। દાદાના ગર્ભગૃહમાં આંબાવાડીઓ બનાવવામાં આવ્યું। આ પ્રસાદી રૂપ કેરી મંદિરના ભક્તો અને ભિક્ષુકોમાં વિતરણ કરવામાં આવશે। આ પ્રસંગે દાદાને મલિંદો જમાડીને ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરાવી। આ મંદિર 140 વર્ષ જૂનું છે, જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે। જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર કરવામાં દાદાને આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। અનોખા દર્શનનો લાભ લેવા સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી।